જમીનના પોપડાની અંદર અમુક સમય હલનચલન થતું હોય છે અને તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે. ચાલો આજે તેના વિશે આપણે જાણીએ. જ્વાળામુખીથી પડતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થાય છે તે જ્વાળામુખી પર્વત બનાવે છે. ઉદાહરણ તરીકે પાવાગઢ અને ગિરનાર. ભૂગર્ભિક બળોને લીધે કોઈ પણ બે ભૂવિસ્તારો વચ્ચે ખેંચાણ બળ લાગે ત્યારે તેમાં ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય અને વચ્ચેનો ભાગ સ્થિર રહે તેને ખંડ પર્વત કહે છે. ઉદાહરણ તરીકે નીલગિરી પર્વત અને વિંધ્યાચલ પર્વત. જ્યારે કોઈ જળ વિસ્તાર ભૂમિના ત્રણેય ભાગથી ઘેરાયેલો હોય તેને અખાત કહે છે. ઉદાહરણ તરીકે કચ્છનો અખાત અને ખંભાત અખાત. ઉસીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે તેને સમુદ્ર રેખા તરીકે સંજ્ઞા પણ આપી શકાય છે. ઉદાહરણ તરીકે કન્યાકુમારી, ભારત. જે ભૂભાગની ચારે બાજુ જળ વિસ્તારો ઘેરાયેલા હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર વગેરે. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલ પુનામાં. જે ભૂમિ ભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તાર જોડાયેલો હોય તેને દ્વીપકલ્પ કહે છે. ઉદાહરણ તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર.